Hey guys, good morning. આવી ગઈ છે મોર્નિંગ. મારું મેઇન ફોકસ ક્રિપ્ટો રહેશે. That is not for beginner. There are some law, there are some guidelines. Hey guys, good morning. Try કરીશ consistent રહેવાની with the full transparency. So this is the day first. આવી ગઈ છે મોર્નિંગ. Look at this. તો અહીંયા હું એક બે વાત ક્લિયર કરવા માંગુ છું કે ભાઈ હું જે છે મારું મેઇન ફોકસ ક્રિપ્ટો રહેશે. વાય ઇન્ડિયન માર્કેટ કેમ નહીં? તો એનું એક રીઝન છે કે ભાઈ ઇન્ડિયન માર્કેટ ઇઝ નોટ ફોર બિગનર, ઇટ્સ ફોર ઇન્વેસ્ટિંગ. ઓકે, જો તમારે પાસે પૈસો છે, પાર્ક કરવો છે, ક્યાંય સેફ જગ્યા જોઈએ છે, વૈધા પણ કરે તો ઇન્ડિયન માર્કેટમાં કરી શકો છો. ઇન્વેસ્ટિંગ કરવું છે, એસઆઈપી, એસડબ્લ્યુપી વગેરે વગેરે તો કરી શકો. ઓકે, બટ નોટ ફોર ટ્રેડિંગ. ફોરેક્સ કેમ નહીં? તો ભાઈ ઇન્ડિયામાં અમુક કાયદાઓ છે, દેર આર સમ લો, દેર આર સમ ગાઈડલાઇન્સ, જેનાથી એ લીગલ અને ઇલીગલ એક ડિફરન્સ છે. તો બની શકે કે ભાઈ લીગલ વેમાં કરવા જાવ અને ઇલીગલી થઈ જાય તો ભાઈ ઘણા કેસમાં આવું થાય છે. જે લોકો લીગલ સમજીને ઇલીગલી કરી બેસે છે એ લોકોના પે આઉટ આવતા નથી, એ લોકોના અકાઉન્ટ બ્લોક થઈ જાય છે. ઓકે, ખાસા એવા પૈસા એમાં ફસાઈ જાય છે. અને હવે જો વાત કરીએ ક્રિપ્ટો, તો ભાઈ there are no regulations about crypto. ઓકે, ક્રિપ્ટોમાં એવું કોઈ ખાસ રેગ્યુલેશન્સ છે નહીં કે ભાઈ આ ઇલીગલ છે, આ લીગલ છે. એવી કોઈ સરકારે ગાઈડલાઇન્સ આપી નથી, સેબીએ કોઈ ગાઈડલાઇન્સ આપી નથી. ઓકે, તો બસ કરો ટ્રેડિંગ, બટ હા 30% ટેક્સ પે કરી દેજો. ઓકે, જે ઇન્કમ જનરેટ થાય છે 30% ઓફ યોર ઇન્કમ, ઓફ યોર પ્રોફિટ, બસ પે કરી દો, નો પ્રોબ્લેમ. તો એક આ રીઝન છે. બીજું રીઝન એ છે કે જેટલા માનો કે કોઈ ફોરેક્સ ટ્રેડિંગ કરે તો એ મોસ્ટલી આઉટ ઓફ ઇન્ડિયા કરે છે, અબ્રોડ છે, લાઈક દુબઈ, લંડન વગેરે. મોસ્ટલી દુબઈ. તો ભાઈ વાય? બિકોઝ દુબઈ ઇઝ ટેક્સ ફ્રી. ત્યાં તમારી ઇન્કમ પર કોઈ પણ પ્રકારનો